વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી પાઠ 7 હરી ઘરે આવો ને. લોકગીત. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને. પંક્તિનો શો અર્થ થાય? જવાબ છે બી. રોકાવા માટે ઓરડો આપીશું, અમારા ઘરે પધારો. 2. દાંતણ દેશું દાડમી ઘરે આવો ને. પંક્તિનો શો અર્થ થાય? જવાબ છે સી. દાંતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું. 3. ભોજન દેશું લાપસી ઘરે આવો ને. પંક્તિનો શો અર્થ થાય? જવાબ છે એ. ભોજનમાં લાપસી આપીશું, ઘરે આવો ને. 4. રમત દેશું સોગઠી ઘરે આવો ને. પંક્તિનો શો અર્થ થાય? જવાબ છે ડી. મનોરંજન માટે સોગઠાબાજીની રમત આપીશું. ત્યાર પછી પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. 1. આંગણીએ પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. 2. દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને. દેશું દેશું કાણેરી કામ, મારે ઘરે આવો ને. 4. દેશું દેશું જમનાજીના નીર, મારે ઘરે આવો ને. 5. દેશું દેશું સાકરીઓ કંસાર, મારે ઘરે આવો ને. 6. દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને. 7. દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને. ત્યાર પછી પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે? ઉત્તર. વાલમના સ્વાગત માટે શેરીને વળાવીને સજ્જ કરવામાં આવશે તથા આંગણીએ ફૂલો પાથરવામાં આવશે. 2. મહેમાનને દાંતણ માટે શું આપવામાં આવશે? ઉત્તર. મહેમાનને દાંતણ માટે દાડમની અને કરણની કુમળી ડાળી આપવામાં આવશે. 3. નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે? ઉત્તર. જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે, તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે. 4. મહેમાનને ભોજનમાં શું આપવામાં આવશે? ઉત્તર. મહેમાનને ભોજનમાં લાપસી અને સાકરીઓ કંસાર આપવામાં આવશે. 5. મહેમાનને સૂવા માટે શું આપવામાં આવશે? ઉત્તર. મહેમાનને સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ? કેમ? ઉત્તર. મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ, કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે, તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ. 2. વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે? ઉત્તર. વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીના મોલ, દાંતણ કરવા દાડમ અને કરણની કુમળી ડાળી, નહાવા માટે કુંડિયામાં જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર, મનોરંજન માટે સોગઠી અને પાશાની જોડ, સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. ત્યાર પછી પ્રશ્ન 5. આપેલ પંક્તિનો ભાવ દર્શાવતા વિકલ્પ પાસે ખરું એટલે કે સાચાની નિશાની કરો. 1. શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને. જવાબ આવશે બ. આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે, મારા ઘરે પધારો. 2. પોઢણ દેશું ઢોલિયો. જવાબ આવશે અ. સૂવા માટે ખાટલો આપીશું. ત્યાર પછી પ્રશ્ન 6. આપેલી કાવ્ય પંક્તિઓ આડાઅવળી થઈ ગઈ છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. 1. જવાબ. ભોજન દેશું લાપસી ઘરે આવો ને. દેશું દેશું સાકરીઓ કંસાર, મારે ઘરે આવો ને. ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિનો જવાબ જોઈએ. દાંતણ દેશું દાડમી ઘરે આવો ને. દેશું દેશું કણેરી કામ, મારે ઘરે આવો ને. ત્યાર પછી પ્રશ્ન 7. લીટી કરેલા શબ્દની જગ્યાએ માન્ય ભાષાનો શબ્દ વાપરી ફકરો લખો. ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી સ્થાનિક ભાષામાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો. ઉત્તર. અમારા સાહેબ આવ્યા નહોતા. અમે વિચારેલું કે સાહેબ આય એટલે કે આવી જાય તો ફૂલ દેહું દઈશું. અમે ખૂબ રાહ જોઈ ત્યારે એટલે કે ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાય. તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું એટલે કે આવ્યું હતું. ઓહો, એ તો જાદુગર. અમે એમને એટલે કે તેમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો ટેસડો પડી જ્યો.
જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને ઈ એટલે કે એ કબૂતર પોતાના ગજવા ખિસ્સામાં નાખ્યું પછી ખોડાયું એટલે કે શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું એટલે કે મળ્યું. ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1 શેરી, 2 આંગણું, 3 હિંડોળો, 4 ઢોલિયો, 5 ફૂલ. ત્યાર પછી પ્રશ્ન 9, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1 શેરી, ફળિયું, પોળ. 2 ઘર, ગૃહ, રહેઠાણ. 3 નીર એટલે કે જળ, પાણી. 4 ખાટ, ખાટલો, માંચો. 5 જમુનાજી, યમુનાજી, કાલિંદી. ત્યાર પછી પ્રશ્ન 10, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1 આવો, જાઓ. 2 દેશું, લેશું. ત્યાર પછી પ્રશ્ન 11, નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. 1 સાહેબ, સાહેબ. 2 આવ્યા, આવ્યા. 3 તિયારે, ત્યારે. 4 એમને, એમને. 5 કાઢ્યું, કાઢ્યું. 6 ખીચું, ખીસું. 7 નાખ્યું, નાખ્યું. 8 પછી, પછી. 9 હેંચકો, હિંચકો. 10 મોચો, ખાટલો. ત્યાર પછી પ્રશ્ન 12, નીચેના તળપદા શબ્દોનો અર્થ વાક્ય લખી સમજાવો. દેશું, દઈશું એટલે કે આપીશું. વાક્ય જોઈએ. અમે ઉત્તરાયણ ઉપર છોકરાને પતંગ દેશું, દઈશું. દેશું, મારીશું. વાક્ય જોઈએ. જો હવે આ બાજુ આવ્યો તો બરાબરનો મેથી પાક દેશું. ત્યાર પછી પ્રશ્ન 13, ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. અહીં એક ઉદાહરણ આપેલું છે. સોનું, સોનેરી અથવા સોનેરી કિરણ. 1 રૂપું, રૂપેરી, રૂપેરી ભાત, રૂપેરી આકાશ. 2 રાન, રાનેરી, રાનેરી બોર. 3 ઝીણું, ઝીણેરી, ઝીણેરી રાઈ.